તો ફાઇનલી ગાઈસ જો આપણે ઓન ધ વે છીએ અને જતપુરથી નીકળી ગયા છીએ રાંદલના દડવા જવા માટે. અત્યારે જો આયરે નક્ષ અને અમે ફેમિલીમાં છે. નક્ષ તમને દેખાતો નથી પણ આજે એનો બર્થડે છે એટલે આજ તો હાથમાં જાયલો નો રહીએ. જો એ સનરૂફમાં ઉપર ઉભો. નક્ષ આમ બતાવી તો આજ તારો હેપી બર્થડે હે. હા તો થેન્ક યુ કહી દે બધાને. થેન્ક યુ. આજ મારો હેપી બર્થડે હે કહી દે. મિત્રો વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે અને ફૂલ વરસાદની આગાહી છે. એટલે આ 3 દીની આગાહી છે. હવે રસ્તામાં વરસાદ આવવાનો છે એવું દેખાય છે અમને. જી હોય આપણે રાંદલમાના દર્શન કરવા તો જવાના જ છે. એટલે વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. બહુ જ મજા આવી જાય. આપણે વરવાનું લેફ્ટ સાઈડ કોને આગળ ભૂગી ગયા છે અને પાછળથી એક બેને લિફ્ટ માંગી છે એટલે આપણે ગાડી ઊભી રાખી દીધી. અને સુલતાનપુર સુધી આવવું હોય તો બિચારાઓને વાહન ન મળે તો આપણે અત્યારે બેહાડી લઈ. ખાલી ગાડી છે. બ્લેક કમાન્ડો ઊભા છે જો કંપની કન્ડિશનમાં. કુડેસ રેસ્ટ્રો પંજાબી ગુલ્ફી ને આઈસ્ક્રીમ ને એવું ખાવું હોય ને તો જો અહીંયા આવવાનું. કુડોસ નામ એવું છે. આ કોણ રાખતા હશે નામ? આ જોઈ લો કુતરા છે ને ઇમ્પોર્ટેન્ટ. સિંહ નો ભરોસો કરવો તો કુતરાનો ન કરવો. કોઈ ઝીણા ઝીણા 14 આવે. તો ફાઇનલી ગાઈસ જો આપણે આવી ગયા છે રાંદલમાના દડવા. હાવ શાંત ને સુમસાન ગામ છે. જો માઇન્ડને શાંતિ મળે ને એ રીતે લઈ લે. ચાંદલા લઈ લે બધું લઈ લે. માતાજીનું નામ લઈને લઈ લેવાનું હોય. ચા રમડવું હોય તો ચા ચા. બસ ઊભો કર. બસ અંદર આવતાની સાથે જ જુઓ અહીંયા છે માતાજીનું મંદિર. અંદર ફોટોગ્રાફી મનાઈ છે એટલે વિડીયોનો લાસ્ટમાં હું મંદિરનો ફોટો લગાવી દઈશ. જોઈ લેજો. એકદમ પ્રાચીન અને જૂનવાણી મંદિર છે મિત્રો. અને આ દોસ્તો છે સમાધિ સ્થાન. જો